જય દ્વારકાધીશ મિત્રો, આ છે રામમઢીનો પ્રવેશ દ્વાર. મિત્રો, અહીં રામમઢી એટલા માટે કહેવાય છે કે અહીં રામદેવ પીરનું મંદિર આવેલું છે. મિત્રો, અહીં ઘણા બધા મંદિરો આવેલા છે, પણ તે પહેલા આપણે દર્શન કરીશું. આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરશું અને રામમઢીની ગૌશાળાના પણ દર્શન કરશું. હવે આપણે રામદેવ પીરના મંદિરના દર્શન કરીશું. અહીં અખંડ રામધૂન હોય છે, એટલે કે 24 કલાક ધૂન ચાલુ જ હોય છે. જય રામ શ્રી રામ. હવે આપણે પાર્ટ 2માં ગિરનાર ચડવાના છીએ, તો તે વિડીયો જરૂર જોજો. રામદેવ પીરની જય.